શિક્ષાપત્રી તો શિક્ષાપત્રી છે ભક્તો. ભગવાને 350 શાસ્ત્રોનો સાર કાઢી અને આખે આખો સાગર ગાગરમાં ભરી નાખ્યો છે. ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં જ્યારે સભા મંડપમાં શિક્ષાપત્રી લખીને પત્રિકા લખીને એ પત્રિકા લખી પછી મહારાજે મોટા મોટા સંતોને બોલાવ્યા. નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, મોટા મોટા સંતોને બોલાવી અને મહારાજે કીધું કે અમે એક ગ્રંથ લખ્યો છે. આ ગ્રંથમાં હું તમને બધાને પત્રિકા આપું છું. આ પત્રિકાની અંદર કોઈ કાના માતરની પણ જો ભૂલ કાઢી દે મહારાજ કે, તો મહારાજ કે એને પ્રસાદીનો હાર આપું ને મારો પ્રસાદીનો થાળ આપું. સંતોને કોઈ સંચય નહોતો, પણ એને એવો ભાવ હતો કે ભગવાન સ્વામિનારાયણનો પ્રસાદીનો હાર મળે, ભગવાન સ્વામિનારાયણનો પ્રસાદ મળે. એટલે પત્રિકા મોટા મોટા સંતો બધાના ઉતારે લઈ ગયા. 12 કલાક, 24 કલાક, 48 કલાક પછી બધાએ મહારાજમાં આવી. મહારાજને દંડવત કરીને કીધું, મહારાજ કે શું થયું? કઈ ભૂલ ખરી? અમે આજે શ્લોક લખ્યા, શિક્ષાપત્રી લખી, આ 212 શ્લોક લખ્યા, 350 શાસ્ત્રોનો સાર આમાં મેં લખ્યો છે, તો મહારાજ કે આમાં કોઈનાથી કઈ ભૂલ નીકળી? ત્યારે મોટા સંતોએ કીધું, મહારાજ એક એક વસ્તુનો પોઈન્ટ ટીપાસીને જોયું, પણ ભગવાન સ્વામિનારાયણ એક ભૂલ ન નીકળી, એક ભૂલ ન નીકળી. મહારાજ કે સાંભળો, તમે એટલો પુરુષાર્થ કર્યો ને, મારો પ્રસાદીનો હાર ને પ્રસાદીનો થાળ તો તમને હું આપી, પણ આ શિક્ષાપત્રી છે ને એ અમારી મૂર્તિ છે. આ શિક્ષાપત્રી પ્રમાણે જીવાત્મા કોઈ વરતશે, આ લોકમાંય સુખી થાય અને પરલોકમાંય સુખી થાય. બહુ કૃપા કરી ભક્તો, ભગવાને આપને શિક્ષાપત્રી આપી છે. એ જ શિક્ષાપત્રીની જયંતિ હમણાં 2-3 દિવસ પછી આપણે મહાસુદી પાંચમ આવે. ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા કરે આપને બધાને કે હે ભક્તો, હે મારા આશ્રિતે નિત્ય શિક્ષાપત્રીનો પાઠ કરો. મહારાજે એમાંય પણ આપને છે ને થોડી છૂટ આપી છે. મહારાજ કે જે શિક્ષાપત્રી વાંચી ન શકતો હોય તો ભગવાન સ્વામિનારાયણ કે કોક પાસે વચાવી અને સાંભળવી તોય હું માની કે મારે ભક્તો મારી આજ્ઞાનું પાલન કરે. છેલ્લે મહારાજે ન્યા સુધી એમ કીધું, મહારાજ કે કદાચ શિક્ષાપત્રી ન વાંચી શકો, કદાચ કોઈ વાંચીને તમને ન સંભળાવે કે, તો છેલ્લે મહારાજ કે મારી શિક્ષાપત્રીનું તમે પૂજન કરજો તોય હું અક્ષરધામમાં રાજી થાય. આ શિક્ષાપત્રીનો કેટલો મહિમા વાલા ભક્તો. 2-3 દિવસ પછી આ શિક્ષાપત્રી જયંતિ છે. બધાય ભક્તોને વિનંતી, બધાય ભક્તોને ભલામણ છે કે શિક્ષાપત્રી ન વાંચતા હોય તો વાંચવાની શરૂઆત કરજો. અને શિક્ષાપત્રી જે ભગવાને લખીની અર્થપત્રિકા તરીકે આપણે ગણીએ તો એનો આખો સાર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા લઈને સતાનંદ સ્વામીએ રચેલો ગ્રંથ, એટલે આપણે જેને શિક્ષાપત્રી ભાષ્ય કહીએ છીએ. અને ઘણી વખત મોટા સંતો સભા સત્સંગમાં કહેતા કે જે શિક્ષાપત્રી પ્રમાણે જીવન કરે ને, અને કદાચ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત બકાલાની રેકડી કરતો હોય, રોજનું કરીને રોજનું ખાતો હોય, પણ જો શિક્ષાપત્રી પ્રમાણેનો વ્યવહાર હોય ને તો જીવનમાં એ માણસને કોઈ દી દુઃખ ન આવે. એવી ભગવાન સ્વામિનારાયણે એવી ટકોર મારી. શિક્ષાપત્રીની અંદર શરૂઆતથી માંડી પહેલા શ્લોકથી માંડી 48-49 શ્લોક સુધી તો ભગવાન સ્વામિનારાયણે એવી આજ્ઞા કરી કે પહેલા તમે માણા બનો, કારણ કે સીધું ભગત ન બનાય. સીધું તમે ભગત બનવા જાઓ, 3 પગથિયા હોય, તમે એમ કહો નહીં સીધા પગથિયા મારે સડી જાવ તો પગ ભાંગવાની ઉપાધિ રહે, શું રહે? પણ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની શરૂઆત કરી તો એવી રીતે કરી કે પહેલા શ્લોકથી માંડીને 48-49-50 શ્લોક સુધી મહારાજે એવી વાતોની આજ્ઞા કરી કે પહેલા તમે માણા બનો, પછી તમે ભગત બનજો. પછી 49 શ્લોકથી તમે શરૂઆત જોવો ને તો મહારાજે પછી ભગત બનવાના રસ્તા બતાવ્યા છે. માટે વાલા ભક્તો, આ શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણ પોતે બોલ્યા, સર્વજીવ હિતાવ. આ કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય માટે છે એવું નહીં. મહારાજ કે આ શિક્ષાપત્રી જીવ પ્રાણી માત્ર કોઈ પણ આની આજ્ઞા પ્રમાણે વર્તે, કોઈ પણ આને અનુસરશે, મહારાજ કે આ લોકમાં સુખી થાય અને પરલોકમાં સુખી થાય. માટે ભક્તો, આ શિક્ષાપત્રી, અને ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં 2 જ ગ્રંથ લખ્યા છે. કેટલા લખ્યા છે? એક શિક્ષાપત્રી અને બીજો દેશ વિભાગનો લેખ. અને ભગવાન સ્વામિનારાયણે પોતાના મુખે 2 જ કીર્તનની રચના કરી છે. કઈ? બોયલા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન. અને જે ગ્રંથ ભગવાન સ્વામિનારાયણે લખ્યો હોય, વિચાર કરો એ ગ્રંથમાં કેટલું હીરા મોતી ને ડાયમંડ, એમાં આપણા કલ્યાણની કેવી વાતો લખી છે.
માટે ખૂબ બધાય ભક્તોને ભલામણ છે કે આ 2-3 દિવસ પછી જે આપણે શિક્ષાપત્રી જયંતિ છે બુધવારના રોજ, ત્યારે બધાય ભગવાનના ભક્તોએ પૂજા પાઠ તો ભગવાનના ભક્તો કરતા હોય તો શિક્ષાપત્રીનું આખી શિક્ષાપત્રીનું વાંચન થાય અને શિક્ષાપત્રીનું પૂજન થાય. મંદિરો હોય, ધર્મકુળ આશ્રિત મંદિરો હોય તો એમાં પણ શિક્ષાપત્રીનું પૂજન થવું જોઈએ, થાય જ છે, કારણ કે આચાર્ય મહારાજની, લાલજી મહારાજની પણ આ આજ્ઞા છે. તો સર્વે હરિભક્તોને એવી ભલામણ કે શિક્ષાપત્રી જયંતિ ભાવ ધામધૂમથી ઉજવીએ અને ભગવાન સ્વામિનારાયણ અને ધર્મકુળ પરિવારનો રાજીપો લઈએ.